તો છોલે બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આપણે જોઈએ હવે મમ્મી શું શું નાખે છે. મમ્મી હાલો બોલવા માંડો, આ શું બધું છે? હા, તજ. પછી હા, એક દાણો એલચી. પછી એક બાદિયાનું ફૂલ, એક નહીં હવા. એક ભાંગલું છે, એક ભાંગલું છે એટલે એક હવા આવશે એમાં એમ. હે મમ્મી? પછી બીજું જો લવિંગ બહુ ન નાખવા. હા, અમે વધારે નાખો નાખ્યો હા. કેટલા 200 ગ્રામ જેટલા ચણા પલાળેલા છે, આપણે 2 નંગ લવિંગ ના નાખવાના. ઓકે. આ બધું બાંધીને નાખશે મમ્મી અંદર. એનો એક ફાયદો છે કે આખા મસાલા મોઢામાં નહીં આવે, સાઈડમાં નીકળી નીકળી જશે. જાય. હા. અને 2 ચમચી ભૂકી ચાની, હા, કેમ કે અમૃતસર છોલેમાં ભૂકી ચાની નાખે બધા, ચાની ભૂકી નાખે, કલર નેચરલ કલર આવે એમાં. આંબલીનો પલ્પ નાખે, પણ આપણે આંબલીનો પલ્પ નથી નાખતો. હા, એટલે મમ્મી ખાલી ચાની ભૂકી જ નાખશે. ભૂકી નાખશું. અને આને બાંધીને હવે પછી કુકરમાં હા, સીધું. હે, આપણે પોચી એવી પોટલી વાળવાની છે. કેમ પોચી એવી? બહુ કઠણ ન વળે. એવું છે? લાવો બાંધો, ન ફાવે તો. ના નહીં તો નહીં બાંધી લો. ઓકે. હા, પોચી જ રાખવાની. એમાં નીકળી ન જાય બહાર હો. નો નીકળે. નકર ભૂકી વાળું ભાવશે નહીં. નો નીકળે. મોઢામાં કેવું લાગે? જો આટલું રાખવાનું. હા, બતાવી દો. લાવો અહીંયા હાથમાં બતાવો. બહુ કઠણ આ રીતનું નહીં છે, રાખવાનું. જોવો કંઈક. હા, એટલે આમાં બારવી નહીં નીકળે. હા, અને કોટનના કપડામાં નાખી અને પાણીમાં નાખી દેવાનું. હા, અને પછી આપણે ચણા નાખી દેવાના પાણીમાં. હા. પછી નાખવાનું મીઠું નાખી દેવાનું, બરોબર, સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે. પછી હાલો. વધી ન જાય એનું ધ્યાન રાખવાનું. હા. વધી જાય તો બસ બધાને ખબર જ હોય હું ખાઈએ. પછી લોટના ગાંગડા નાખવા પડે, તો જ મીઠું હોય, નકર ન હોય એવું કે બધાય. મને ખબર છે, પણ આ બધા માને નહીં મારવા. આજકાલની પ્રજા જેવી થઈ ગઈ છે, વડીલોને માનતા જ નથી. માને કોઈ. કાં? હા. એટલે માનતું જવાનું મારું યાર. વડીલું માનો. હા, મારું માનો યાર. હા. હવે આને બાફીને હું મૂકશો ને સીધું જ. હા. પાણી કેટલું નાખવાનું એ તો કહી દો. પાણી તો જે પ્રમાણે આપણે ચણા લીધો હોય એ પ્રમાણે આપણે એટલા સેટ મેં 1 ગ્લાસ પાણી નાખ્યું. ઓકે, અને બરોબર. ધીમા ગેસે આપણે એને બાફવાના છે. કેટલી સીટી? સીટી તો 2-3 સીટી પાડવી જ જોઈએ. પલ્લી તો અસલ ગયા છે. મેં 3 સીટી મોઢે વગાડી દીધી. અસલ પલ્લી ગયા. ઓકે, અસલ પલ્લી ગયા છે. એક દિવસ હમસ બનાવું છે આમાંથી. કાંઈ ના, હાલો હવે ચણા બફાઈ જાય ને મમ્મી બનાવે ને શાક એનું, ત્યારે આપણે બતાવીએ પાછું. તો હવે મમ્મી કુલચા બનાવવાની તૈયારી કરે છે. પહેલી વખત ઘરે બને છે. આને પહેલા આપણે બનાવ્યા ક્યારે? કેટલી વાર બની ગયા? કુલચા ભટુરેની વાત નથી કરતો. આ ઈ બધું એક જ કહેવાય, એને કુલચો કયો, ભટુરો કયો. નહીં, ભટુરા તળવાના હોય ને કુલચા શેકવાના હોય. ઈ બધું એક જ કહેવાય, નામ અલગ અલગ સમય પ્રમાણે બદલતું જાય. તો આને આપણે શેકવાના છે, તળવાના છે? શેકવા છે. શેકવાના છે, બરોબર. તો લોટ છે ને હા, જોઈ લ્યો. આપણે ઘઉંના અને મેંદાના લોટના મિક્સ બનાવવાના હા. છે. એક ભાગનો મેંદાનો લોટ લીધો અને 2 ભાગનો ઘઉંનો લીધો, ઓકે. રોટલીનો. ઓકે, એટલે એને આપણે આ મિક્સ કરી દેવું. ઓકે. અને કોઈને રોટલીના લોટના એકના બનાવવા હોય તોય બને, હા, મેંદાના લોટના બનાવવા હોય તોય બને. હા. તો આપણે રોટલીના લોટના કર્યા હોત તો ખાલી થોડોક મેંદાનો નાખ્યો, રૂપાળા લાગે. રૂપાળા લાગે. ઓલું મારા મન ગમતા સાથી મને. હા? રૂપે દેખાડવું પડે ને એમ. રૂપના રોટલા ન થાય ને પણ. એક ચપટી જ આપણે સોડા નાખ્યા છે. હા, બહુ સોડા વાળું નહીં ખાવાનું. નહીં ખાવાનું. એટલે આપણે હે મમ્મી, નો નાખીને તોય હાલે. પણ એક જવાબ તો દ્યો. તોય ન ખાય, નો નાખવા હોય તોય હાલે. એક જવાબ તો દ્યો. રૂપના રોટલા ન થાય ને? રૂપના જ રોટલા કરવા છે. એ નહીં, હું કહું છું તે કીધું ને થોડાક રૂપાળા લાગે એમ. કે રૂપના રોટલા નો થાય. તે એટલે જ કહું છું, બહુ રૂપાળી વસ્તુ ન ધોળાય એમ. હા. हाँ, એટલે हर पीली चीज सोना नहीं होती, वैसे हर रूपाली चीज अच्छी नहीं होती. હા, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. हाँ, પછી કાચું ન થઈ જાય, જોજો. हाँ, અને તેલ નાખશું. તેલ. 2 ચમચી જેટલું. हाँ, વધારે નહીં, નકર કડક. એવું હોય. જો આ ઉભરાઈ ગયો. ઈ તો ઉભરાશે ભાઈ થોડું. બસ, કુકર નાનું પડે કે નહીં? તો મોટું કુકર છે જ ઘરમાં. નહીં મૂકવાનું. આડવી ત્રાય જ કરી માણસોને, પછી હું જે વસ્તુ લીધી હોય ને એની ગંધ કાઢી લેવાની.
હા, એવું જ થાય છે. મમ્મી જે હમણાં પેર લીધી ને એની ગંધ નહીં કાઢે ને કાઢી લેવાનું. ત્યાં લગી પેર છે એમાં કુકર ની જ્યાં લગી ગંધ નહીં નીકળી ને ત્યાં લગી વાપરી લે. પછી એને એમ થાય કે હાલો હવે પાછો મોટા કુકર ઉપર થોડીક વાર આવી પાછું નાના કુકર ઉપર એવું આવી. નથી, નવું નવથી. હા જૂનું જન્મારો. જૂની વસ્તુ જન્મારો આવે. યા વોટ એવર ઇટ ઇઝ લિવિંગ. કમ ટુ ધ પોઈન્ટ. હવે આમાં બધી વસ્તુ ક્યારે નાખવાની? તેલ નાખી દીધું 2 ચમચી જેટલું, મીઠું નાખ્યું. હા પછી હવે નાખશું આપણે અડધી ચમચી જેટલી ખાંડ. ઓકે, બહુ ખાંડ વાળું નહીં ખાવાનું, બરોબર? રેડી? હા હવે નાખશું એમાં અડધી વાટકી જેટલું દૂધ. ઓકે. દૂધમાં બધેલો દૂધમાં બાંધવાનું છે? નહીં, તો બધું નું હોય ને. ઓકે અને અડધી વાટકી જેટલું દહીં નાખવાનું છે આપણે. ઓકે બે સરખું જ છે, દહીં અને દૂધ. ઓકે પછી ચાલો. પછી જરૂર પ્રમાણે હા પાણી નાખતું જવાનું, લોટને બાંધતો જવાનો, બાંધી અને રાખી દેવાનો. બહુ કઠણ નહીં બાંધવાનું, બહુ ઢીલું નહીં. હવે આમાં પાણીની જરૂર પ્રમાણે આપણે પાણી નાખી દેવાનું, લોટને બાંધી લેવાનો. ઓકે અને લોટને કઠણ નહીં બાંધવાનો હા અને હાવ ઢીલો રબર જેવો હોય નહીં ઓકે. આપણે નહીં બાંધવાનો ઓકે અને મીડિયમ રાખવાનો. બાંધીને પછી રાખી દેવાનો. ઓકે બરોબર. બરોબર. હા તો હવે લોટ બાંધી લઈ મમ્મી, એ પછી આપણે મળીએ પાછું, બરોબર? લોટ બાંધીને કલાક જેવો રાખશું. ઓકે, કલાક જેવો રાખવાનો છે. હા. ઓકે, તો લોટ બાંધીને કલાક થઈ જશે ને એ પછી આપણે મમ્મી જ્યારે આગળની પ્રોસેસ કરશે ને ત્યારે આપણે પાછું બતાવીશું, બરોબર? બરોબર ને મમ્મી? બરોબર. ઓકે. હવે મમ્મીએ ગ્રેવી ને એવું બધું પ્રિપેર કરી લીધું છે. હવે કુકર ખોલશે એ બધું તમને બતાવી દઉં હમણાં. એટલું તેલ કાઢ્યું છે, બહુ તેલવાળું ન ખવાય પણ આ માણસો સમજે નહીં કા. તમારે ખાવું બધુંય હા તો તેલ વગરનું ક્યાંય થાય? કાંઈ કાંઈ થાય કા. ખાવ હાલી જ નહીં. હાલી જ નીકળો તે ખબર જ નથી પડતી. ખાવું છે, ખાવું છે, તેલય નથી નાખવું, એવું બધુંય છે. નડે. હા જોઈ લ્યો, આ ઓલી પોટલી કઈક આવી દેખાય છે હવે આમાં જો. ચમચો લઈ લો પેલા. હા ચમચો લઈ લો. આ બધું પહેલા તૈયાર કરીને રાખવાનું હોય, પણ આ લોકો છે ને આમ શું હવે યાર શું ગોતો છો? સાચી. હમણાં હું મમ્મીને ઓલું પ્યોરી આમ પીલી જતો હતો ને તો મારા ઉપર જ વીટી બધી સર્ચ પર બધું ખરાબ થઈ ગયું. શું શું? ઓછી હોય કે નહીં? હા એટલે ખબર નહીં કેમ થયું, કોઈ દે એવું નથી થયું. પણ એ રીત ઓછી હોય એટલે ઉડી હા જાય બહાર. બરાબર એટલે આવે. બોલો હાલો હવે. આ ગ્રેવી. હમ કાંદા, ટોમેટા, મગજતરીના બી, પછી 1 ચમચી શિંગદાણા હા અને 6 થી 7 નંગ કાજુ, ઓકે આદુ, મરચું ઓકે એ બધું પીલી નાખ્યું. ઓકે ખસખસ નહોતા એટલે હા. ન નાખ્યા. હા એને નિતારી જ નાખો. એનું હું છે ને હા એક સાઈડમાં સીમા મૂકી દઉં કોને? પોટલીને. હા પછી એને શું કરશો? એમાં હવે જરૂર પડશે ને હા તો પોટલી ઉપર પાણી નાખીને પછી ઓલું કરશો એમ? અને ઓકે. આનું પાણી છે ને હા એ કાઢવું નથી. એનું ઈ પાણી ઓલામ નાખ પાણી આ દેવાનું એમ? પાણી હોતું જ નાખવાનું છે આ. ઓકે અને ચણા બફાણા છે ને ઈ જોવાનું. જોઈ લ્યો બફાઈ ગયા છે જો. પછી બહુ વધારે ઓલા ન હોય. આવા થઈ ગયા છે. ઓકે. અને ચટપટી સારી બને તો મોટી બધી. હાલો હવે બસ હવે શું ને હમણાં વઘાર ન કરવા. ઓકે. રેડી? વઘારમાં બીજું કઈ આપણે મસાલા કોઈ વસ્તુ નહીં નાખવી. તો સીધો જ હા ભાઈ આમાં બધું ready. સીધો જ વઘાર કરવાનો. બાફવામાં બધું આવી ગયું એટલે ઈ સ્વાદ ચણામાં બેસી જ ગયો છે એટલે. તમે હમણાં ચણો ચાખ્યો એમાં સ્વાદ હતો એનો મસાલાનો? હા હોય જ. હોય જ યાર. એટલે તમારે જો મસાલા ન ખાતા હોય એમ આખા ને સ્વાદ લાવવો હોય ને તો તમે આ રીતે કરી શકો છો. એક વસ્તુ ભૂલાઈ ગઈ. હું લસણ શેમાં? આમાં નાખવું. કઈ નહીં અંદર ખાંડીને નાખ દેવાય. એ એક ભૂલાઈ ગયું છે. ખાંડીને નાખ દેવાય બીજું શું હોય? નો હાલે? હાલે હાલે યાર. હું કહું નહીં નો હાલે એવું ઈ બને જ નહીં. હાલે હા. પણ ભૂલાઈ ગયું. ખાલી ભૂલાઈ ગયું કેમ? સારું હાલો હવે. બાકી આદુ મરચું ની બધું ન ખાઈ ગયું એ એક ભૂલાઈ. ઓકે લ્યો હાલો હવે આગળ વધો. આગળ બધું પણ તેલ તો આવવા દ્યો. હા આવવા દ્યો યાર તમે તેલ નથી આવવા દેતા. રાખવાની ન હોય. ન હોય નહીં. રાખી દેવાય.
પંજાબી શાકમાં લગભગ રાઈ પડે જ નહીં અને એક મીઠા લીમડાના પાન. ઓકે. તો એ લોકો રાઈ તો ખાય હો, પીળી રાઈ ખાય, આમ વઘાર ન કરે. એના તેલ રાઈનું ખાતા હોય ને. શાક ને એવું બનાવે બધું, સરસોદા શાક અને મકેલી રોટી ખાવ ને તમે ફૂલ બાકાજીકી કરો. ત્યાં મારા બાપા લઈ આવો. જો મરચાં નાખવા છે. હા, બાકી તમારે આખા મસાલા નાખવા હોય ને તો તમે નાખી શકો છો. બાકી અમારે નથી નાખવા. એટલે નથી નાખવા. હળદર નથી નાખવી, એક ચપટી જ નાખવી સાહેબ પ્લીઝ. હા, રેડી? ઓકે. કાળા થવા જોઈએ પિંડી છોલે. આટલે જ હું હળદર નાખી. ઓકે, હવે ગ્રેવી વહી ગઈ છે. જો દિયો સિઝલિંગ થાય એવું થાય છે. કામ અમે આમ થાય જો. ગુજરાતી છોલે હોય ને હા, તો એમાં લાલ ચટણી અને હળદર ને એવું પડે. બાકી આમાં બહુ હળદર બળદર ન નખાય. ઓકે. એક ગજરની ચપટી જેટલી જ નાખી છે. હા, બરોબર. ઓકે, હવે ચણા ક્યારે નાખવાના એમાં? ત્યારે ગ્રેવી પાકવા દે. કેટલો ટાઈમ? પાકે હારી પછી નખાય ને. ઓકે, તમને તમારી રીતે જ્યારે પાકી ગઈ એવું લાગે. હા, તો એ હું તને બોલાવીશ. ઓકે. હે મારી શેરીથી કાન કુંવરના વતાર્યો, મુખેથી મોરલી વગાડતા રેલું. હાલો હવે આગળ વધી જાવ ફટોફટ. આપણો ભજન સંધ્યા પતી ગઈ છે. હાલો હાલો આગળ ફટોફટ. આમચૂર પાવડર અડધી ચમચી. હા આમચૂર પાવડર નાખવાય, ધી નખાય, લીંબુ નખાય. હા, બેય નાખો હોય બેય નખાય. બે નો નખાય. કેમ? એક નખાય ગમે ઈ. એ તો બનાવવા વાળાની ચોઈસ, આપણે શું? ધાણા જીરું પાવડર. Her choice, him choice. We are nobody to tell them whatever it is. છોડો. ચમચી. ખાંડ નો નાખો યાર મમ્મી, તમે બહુ ખાંડ વાળું ન ખવાય. અને મીઠું આપણે ચણા બાફામાં નાખેલું છે એટલે આપણે ગ્રેવીના સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું. ઓકે. સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું. વાહ, ન ટપક ટપક ચાલુ હે. ઈ તો રહે ઈ અભિષેક શિવજીને કેમ અભિષેક થતો હોય હા. વાસણ પડ્યો હોય ને એનો અભિષેક થાય. ઓકે, બરોબર સમજી ગયા. હા, એમ. હવે એમનો કહેતા કેમ ન ટપકે છે. હા, એમ. હા. હવે મસાલા નાખી હા અને ગ્રેવીને છે ને હા, પાકી ગઈ છે. હા ગ્રેવી પાકી ગઈ. ખદખદવા માંડ્યું. જૂના છાના ઓડેસમાં જોઈએ એ જો વિડા. આ બધું ધીમું મૂકશે. એટલે ગેસ ધીમો રાખવો પડે. જોયું? હા, સાચી સાચી. મમ્મી સાચી હોય, કઈ ન ઘટે એમાં. હે? નહીં કાંઈ. હા. બાકી જિંદગી ઘટે કાંઈ. નકર કાંઈ ન ઘટે. હાલો હવે એમાં ચણા જ નાખ દો યાર, હું આતુર છું. મસાલા નાખાય તો રહેવા દે. ઓકે લાલ મરચું પાવડર નથી નાખ્યું. ઓકે નાખવું નાખવાનું. એમ અમે આ મસાલા મરચાં નાખ્યા છે. ઓકે, એટલે એનો સ્વાદ આવી જશે, એટલે તીખાશ એમાં. બરોબર. હા, તો હવે ગ્રેવી પાકી જાય અને મમ્મી ચણા નાખે એમાં અંદર. એટલે આપણે છે ને આમાં પાણી હોતા જ નાખી દેવાનું. હા. આપણે ઘડીક વાર ચણા હારા મસ્ત મજાના બાફી જાય એમ. ઓકે જો આ નાખું છું. ઓકે ઓકે ઓકે. હાલો ભાઈ, ચણા પડી ગયા છે. તો એટલો બધો આમ થોડોક ડાર્ક કલર આવવો જોઈએ પિંડી છોલાનો. અને ઈ વાત સાચી તારી, પણ આંબલીનો પલ્પ જ નાખે. ગોળ અને આંબલીનો પલ્પ નાખે હા, એટલે વધારે ઓલું લાગે. થોડુંક હજી પાણી નાખો ઓલું. નહીં નહીં નથી નાખવું. નહીં નહીં નહીં, કેમ? નહીં તોય જો થઈ ગયા. જો. હા. થઈ ગયા. ઓકે ઓકે ઈ પાણી ઓલું છે ને એટલે થઈ જ જાય. કાઢ્યું નથી એટલે જ ઈ પાણી. ઓકે, ઈ પાણી નો કઢાય. એવું હોય એમ ને. હા. હા, તો એ પાણી કોઈ કાઢતા નહીં ભાઈ, પાણી હોતા જ નાખી દેજો એટલે થોડોક ડાર્ક એટલે કલર. પછી માપે પાણી હોય તો નખાય, નકર પછી થાળીમાં રેલા હાલે પાણી. હા, એ વાત સાચી. થાળીમાં પાણીના રેલા હા, હાલે. અને હવે આને કેટલી ઘડી ચડવા દેવાનું છે? 5 મિનિટ તો ભાઈ એને ચડવા દેવું પડશે. બરોબર, એટલે 5 મિનિટ ચડવા દઈએ અને પછી મમ્મી જે પેલા કુલચા બનાવવાનું ચાલુ કરે ને એ બતાવીએ આપણે. મજામાં રમે ને એનું હમ, હા, કલર તો સારો આવ્યો પિંડી છોલે જેવો. એવો જ આવે. હા. ભૂકી નાખવી પડે ને આમાં આંબલીનો પલ્પ નાખે. નાખો ને થોડો. નહીં નથી નાખવો, કાંદા પકડાઈ જાય છે. ઓકે એટલે બધાય નાખો જ નાખી હો, ગોળ આંબલીનો પલ્પ. મેં નથી નાખ્યો. ઓકે. મેં એની જગ્યાએ આમચૂર પાવડર નાખ્યો. ઓકે. અને ઈ નો નાખો ને લીંબુ દહીં. હવે મમ્મી કુલચા બનાવે છે અને જોઈ લ્યો આવી રીતનું કંઈક છે. શું કયો છો? લોટ અસલ એકદમ સ્મૂથ.
સ્મૂથ થઈ ગયો એમ લોટ જોઈ લો. હવે જો એના તેલ વાળો હા વણી લેવાનો, ઓકે પછી પછી વણી લેવાના. ઓકે પછી વણી લેવાનું છે. તો અહીંયા તેમાં ઉપરથી નાખવામાં મેં કાળા તલ ધાણા અને કાંદા તૈયાર કરી દીધા છે. કાંદા નો નાખવાનો, એ તો ખાવા હાથ. જો કે સ્ટફ્ડ કુલચા બનાવવાનો હોય પણ સ્ટફ્ડ કુલચામાં બટેકાનો મસાલો આવશે એ નથી ખાવો એટલે આપણે પ્લેન કુલચા બનાવીએ છીએ. હા નોન સ્ટફ્ડ અનસ્ટફ્ડ કુલચા. સાદા આપણે પ્લેન જ બનાવવાના. હા ઓકે. જો આવી રીતે કંઈક મમ્મી મસળે છે લોટ અને હમણાં બનાવે ને એટલે બતાવું તમને. હું થોડો કામમાં હતો ને ત્યાં મમ્મીએ 2 નાન તો બનાવી નાખ્યા. નાન નહીં પણ કુલચા એકદમ મસ્ત એવા લાગે જોઈ લ્યો. અને હવે ત્રીજા કુલચાની તૈયારી થાય છે જોઈ લ્યો. તો મમ્મી કેવું આ મસ્ત આમ ફાવે છે ને રોટલી જેવું જ લાગે છે ને? હે મસ્ત મસ્ત એકદમ એકદમ મસ્ત ભાઈ. કાંઈ નો ઘટે. ફૂલ બાકાજી કી કા જેને છોલે કુલચા ખાવા હોય ને એ લોકો આવો હાલો જમવા. કેમ મમ્મી? હા ઘરના જ બનાવેલા એકદમ ટેસ્ટી એકદમ મસ્ત. મેં તો હજી નથી ચાખ્યા, મમ્મીએ ચાખ્યા હતા, કહેતા હતા બહુ સારા બન્યા છે. એટલે તો જેને ઈચ્છા હોય આવી જાજો. અને હા ફૂલ રેસીપી હા જોઈ લો. હવે ધાણા જાય છે. હા 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 બધું થાય એવું. હા હકાવી લેજો. અને આ કાળા તલ મને એમ છે બે એક જ થતું હશે કાળા તલ ને એવું હોય. કાળા તલ ને કલંજી અલગ હોય. મને નથી ખબર. સોરી ફોર ધેટ. ઓકે હા હા એટલે ચોટી જાય એમ. હા આમાં ચોટી ગયેલું છે એકદમ. આ બાજુ લાઈટમાં બતાવી દઉં છું. મસ્ત એકદમ લાગે. હા હા જોઈ લ્યો આવી રીતે. હા હા ધાણા ઉખડે નહીં. અને પાણી લગાવવાનું આમાં. મેં જ મમ્મીને શીખવાડ્યું છે. જો આવી મમ્મી આવી રીતે લગાવે છે. ઘણા લોકો આની પાછળ જ લગાડી દે. ઓલું બનાવ્યું એટલે મમ્મી ન ફાવે. હા જોઈ લ્યો આવી રીતે કંઈક બને છે એકદમ મસ્ત એવું. અને હા ઓકે ઓકે પછી લોઢીને આમ કરીને આમ શેક છે એ તમને હમણાં બતાવી આપણે બરોબર. જોઈ લ્યો હજી એક વખત જોઈ લ્યો. તો હવે કુલચું પાકવા માંડ્યું છે. તમને આમાં બબલ્સ તો સરખા નહીં દેખાય, મને દેખાઈ જાય એર બબલ્સ. તો હા અને હવે એને મમ્મી જો આવી રીતે કંઈક હા આવી રીતે તમને બતાવી દઉં. જો અહીંથી હા આવી રીતે આખાઈમાં આમ ફેરવવાનું ગોળ ગોળ. મમ્મી કેમ ફેરવે છે એટલે આખું પાકી જશે બરોબર. પછી આની ઉપર તમે બટર કે જે કાંઈ ચીઝ જે પણ તમે કરવું હોય નાખવું હોય ખાઈ મૂકી શકો. હું તો એવું બધું નહીં ખાઉં કેમ કે હું તો હમણાં હેલ્ધી વસ્તુ ઉપર છું. દેટ્સ વાય હું ડાયટિંગ કરું છું. કેમ મમ્મી? હે કેમ થયું નથી ફાવતું? એક હાથે છે ને આ તકલીફ રહે બિચારાને. તો એમાં નાન જ પાડી કોઈ દી હું કાંઈ બનાવી નહીં દઉં. આપણે ખાલી ઈચ્છા પ્રગટ કરવાની હોય. હું હા હા સમજાઈ ગયું. જોઈ લે આવી રીતે કંઈક શેકાય છે. મસ્ત જાય એકદમ. તમે બહારથી નાન લાવો ને એવું જ પણ આ ઘરનું અને ઘઉંના લોટનું પાછું. મમ્મી થોડો સમજો જ મેંદાનો લોટ નાખ્યો. જો એકદમ મસ્ત બની ગયું છે. હા હા કેમ કે બટરનો યુઝ નથી કરવાનો. કેમ કે એનો કઈ ભરોસો ન હોય કેવું બટર ઓરિજિનલ ડુપ્લિકેટ હમણાં બહુ બધું પકડાય છે ને એટલે. તો આપણે કંઈક આ રીતે બટર નહીં તેલનો હા ભૂલાઈ ગયું. આ રીતે ઉખેડી લેશું બરોબર. ઉખડી ગયું જોઈ લ્યો. હા જોઈ લ્યો મસ્ત એકદમ બની ગયું છે. હાલો ભાઈ 3 નાન બની ગયા છે આપણે. હવે આપણે બેસી જાવ. મને એવું લાગે છે જમવા. મમ્મી જ્યારે બે ત્યારે હું બેસી જાઉં. કેમ મમ્મી? હાવ ને
તો હવે આ વિડીયોને એન્ડ કરી દેશું. ઉભો રે ડીશ શું ડીશ આખી તૈયાર કરીને બતાવી છે? હા. હાલો હાલો હમણાં પછી ડીશ તૈયાર કરીને બતાવી દો. બરોબર. હા.